જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. તો કેમ છો બધા મજામાં? તો આજે છે શૂટનો ડે 29 અને હું અત્યારે નીકળું છું શૂટ માટે. અત્યારે તો પેલા કંકોત્રી લેખન શૂટ છે અને કંકોત્રી લેખન કર્યા પછી આપણે બીજી જગ્યાએ શૂટમાં જવાનું છે. એમાં આપણે હલ્દી હશે અને રાતના ડિસ્કો દાંડિયા એટલે ભેરાણા હશે. તો સિંધીના હશે ત્યારે બપોર પછી 3:30-4 વાગ્યાની આસપાસ ત્યાં જવાનું છે. અત્યારે તો આવ્યો છે 1 અને અત્યારે હું નીકળું છું શૂટમાં. ઘણા દિવસ પછી અત્યારે કમૂરતા હાલતા હતા 1 મહિના સુધી અને પછી કમૂરતા પછી અત્યારે આપણે નીકળી છીએ. અને આના પછી આ વિડીયો પછી આ દિવસ 29 13 ડે પછી આપણે એક મેળવાનો છે વિડીયો. એ તો તમને ખબર પડી જશે આગળ કયો વિડીયો આવે છે. આપણો મોટો બધો બ્લોગ આવે છે, એ પણ જોરદારનો છે. તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આગળ શેરે કરજો. તો ચાલો હવે અત્યારે હું નીકળું છું. હું રેડી થઈ ગયો અત્યારે. આપણે હવે જવાનું છું પેલા ઓફિસે જ આપણા કેમેરા લઈ અને ડાયરેક્ટ નીકળવાનું છે. તો ચાલો હવે આપણે મળીએ ડાયરેક્ટ રસ્તામાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ. ચાલો ફાઇનલી અત્યારે હું રસ્તામાં છું. આપણી ગાડી આપણે લઈ લીધી અત્યારે જ્યુપિટર લીધી, એમને તો ભરે પડી હતી અને હવે પેલે જાઉં છું ઓફિસેથી આપણે કેમેરા લઈ અને પછી નીકળવાનું છે. ચાલો ડાયરેક્ટ મળીએ આપણે ઓફિસે બહાર નીકળી જાવ, કેમેરા સેટઅપ લઈ લો પછી મળીએ. ચાલો ફાઇનલી આપણે એલસી લઈ લીધી અને અત્યારે તો કંકોત્રી લેખન શૂટમાં જવાનું છે અને પછી ત્યાંથી બીજી જગ્યાએ જવાનું. પાછી આપણે આવશે ત્યારે ઓફિસે અને પછી અહીંયાથી નીકળશું. તો ચાલો હવે આપણે અત્યારે નીકળીએ અને હવે ડાયરેક્ટ મળીએ શૂટમાં ડાયરેક્ટ. જય દ્વારકાધીશ. તો કંકોત્રી લેખન આપણે ચાલો ફાઇનલી થઈ ગયું આપણે કંકોત્રી લેખન શૂટ અને અત્યારે વાગ્યા છે લગભગ કેટલા વાગ્યા 3:56 થઈ છે. અને અત્યારે આપણે ભૂખ લાગી છે, સવારે નાસ્તો નથી કર્યો તો અત્યારે આપણે નાસ્તા પાણી લગભગ પફ ખાવાની ઈચ્છા છે. નાસ્તા પાણી કરી અને પછી આપણે નીકળવાનું છે ઓફિસેથી કાર્ડ બાટ બદલાવી અને ડાયરેક્ટ નીકળવાનું શૂટ ઉપર. તો ચાલો અત્યારે નીકળું ને આપણે મળીએ પફ ખાવા માટે. ચાલો આપણે પફ ખાવા બેસી ગયા, ચીઝ પફ ને એક આપણે સ્પ્રાઇટ લઈ લીધી. નાસ્તા પાણી કરીને મળીએ આપણે આ દુકાનમાં. આપણે પફ ખાઈને હું નીકળી ગયો અત્યારે ઓફિસ માટે અને અત્યારે તો ખોડિયાલ કોલોની પહોંચ્યો હતો. ત્યાંથી ઓફિસે જાય છે. ઓફિસેથી પછી આપણા ભાઈ આવશે દીપેશભાઈ. તો ચાલો અત્યારે આપણે ગાડી લઈને હું નીકળ્યો. એ જ ગાડી અત્યારે પાછી લઈ લીધી અને હવે ઓફિસે જાય તો આપણે મળીએ હવે ડાયરેક્ટ ઓફિસે. ત્યાં સુધી જય દ્વારકાધીશ. તો ફાઇનલી હું અત્યારે આવી ગયો શૂટ ઉપર. આપણે ભાઈ રસ્તાવાન મળી ગયા હતા એટલે એ સામાન લઈને આવી ગયા હતા. અહીંયા દીપેશભાઈ ઊભા છે અને આપણે વાડી છે અહીંયા શૂટમાં આવ્યો છું. અને આજે તો અત્યારે હલ્દી છે અને પછી ડાયરેક્ટ ડિસ્કો દાંડિયા નહીં હશે. પછી બીજું વધારે કાંઈ છે નહીં. પછી કાલે આપણે જાન લઈને જુનાગઢ જવાનું છે. તો ભાઈ આપણે રસ્તા મળી ગયા એટલે મારે અહીંયા ઊભો હતો થોડીક વાર અને આવ્યા ને અમે ભાઈ અહીંયા પહોંચી ગયા. તો ચાલો હવે ડાયરેક્ટ અંદર જઈએ છીએ અને અંદર બધું સેટઅપ વેટઅપ કરી લઈ અને પછી મળીએ. ત્યાં સુધી જય દ્વારકાધીશ. તો અત્યારે વાડી આવી ગયો ને હું અત્યારે જાઉં છું શૂટ માટે ઘરે. અને આપણા દીપેશભાઈ નથી આવતા, હું અત્યારે ઘરે થોડું ઘણું શૂટ કરું. તો અત્યારે હું ઘરે જાઉં છું. દીપેશભાઈ ઊભા છે અને હવે થોડીક વારમાં આપણે ઘરે શૂટ કરી નાખું મંદિરનું એનું, પછી આપણે મળીએ આગળ. ફાઇનલી આવી ગયો અત્યારે ઘરે આપણે શૂટ કરવા માટે અને આપણે અહીંયા ખાલી મંદિરનું નહીં શૂટ કરવાનું છે ને ઘર પાકું શણગાય એનું શૂટ કરવાનું હોય. અને આપણે ગ્રીન સિટીમાં આસપાસ છે. તો ચાલો હવે આપણે શૂટ કરી લઉં અને નીકળું એટલે આપણે મળીએ આગળ. ત્યાં સુધી જય દ્વારકાધીશ. ત્યાં વહેલા નથી સ્ટેજની આપણે તૈયારી જ થાય છે અને બહુ વહેલા બોલાવી લીધા અને હવે અત્યારે સ્ટેજ હજી કમ્પ્લીટ કરે છે. જોઈએ હવે ક્યારે ચાલુ થાય. અમે તો આપણો સેટઅપ રેડી જ કરી નાખ્યો અહીંયા. તો ચાલો હમણાં સ્ટેજ રેડી થાય શૂટ ચાલુ કરીએ એટલે મળીએ ત્યાં સુધી જય દ્વારકાધીશ. ચાલો ફાઇનલી ડેકોરેશન હલ્દીનું કમ્પ્લીટ થઈ ગયું. હવે અંદર થોડીક વિધિ એક કરવાની છે ને પછી આપણે હલ્દી અહીંયા ચાલુ થઈ જશે. અને આપણે અહીંયા સિંધી સમાજની વાડી છે. તો ચાલો હમણાં શૂટ ચાલુ થાય છે. અંદર થશે તો પેણ આવશે તો લેશે ને કે ભાઈ હલ્દીનું શૂટ આપણે લેશી. તો હમણાં આપણો ભાઈબંધ આવે છે બાદલભાઈ, એ આપણું કદાચ શૂટ લેશે. તો ચાલો
હમણાં થોડીક વાર શૂટ થાય ચાલુ થાય ત્યાં મળીએ. આપણે 60 Mark II એન્ડ Z6 II કેમેરાથી શૂટ કરશી અને શૂટ કરી છે સોરી. અને આ તો પ્રોબ્લેમ ડિસ્કો દાંડિયા કમ્પ્લીટ થવાયો. હમણાં આપણે હલ્દી રસમ ચાલુ થાય. ચાલો મળીએ આગળ. ચાલો ફાઇનલી અત્યારે ડિસ્કો દાંડિયા કમ્પ્લીટ થઈ ગયું ને અત્યારે બધા બેસી ગયા જમવા માટે. અને હમણાં થોડી વારમાં હલ્દી રસમ ચાલુ થશે અને આપણે આ Z6 II કેમેરો આપણો હમણાં રાખી દઈએ ને જમવા બેસી જાય ને ચાલો આપણે જમવામાં શું સારું છે મળીએ જમવા. તો ચાલો ફાઇનલી મેં નાસ્તા જમવા માટે લઈ લીધો. અત્યારે મારે તો ઓછું જમવું તો આપણે જમવામાં અત્યારે આવી ગયા છે આપણા ભાઈ જમે છે. તો ચાલો અત્યારે જમી કરી લઈ. જમીને પછી હલ્દી છે. હલ્દી પછી આપણે રસમ પૂરી થશે પછી આપણે જમીને ભાઈ આરામથી મળીએ આગળ. ત્યાં જય દ્વારકાધીશ. परम ब्रह्म तस्मै श्री गुरुदेव नमः. ओम सर्व मंगल मंगल्ये शिवे सर्वाद्य साधिके शरणे के त्र्यंबके गौरी नारायणी नमोस्तुते गौरी नारायणी. ચાલો ફાઇનલી થઈ ગયું આપણું શૂટ કમ્પ્લીટ ને રાતના વાગ્યા 6:30 અને આપણો કીટ લઈ લીધી અને ગાડી લઈને હવે નીકળું છું. હાલો બેસી જાઓ અને તો મળી ઉપાડીએ થોડીક વારમાં આગળ. તો ચાલો ફાઇનલી અત્યારે હું ઘર માટે જઈએ છીએ અને હમણાં અડધી કલાકમાં પાછું આવવાનું કેમ કે જાન લઈને જવાની છે આપણે જુનાગઢ. અને અહીંયા કૂતરા હમણાં વાંહે દોડશે લાગે છે એવું કેમ કે હમણાં ધોળ્યા હતા થોડી વાર પહેલાં. હા રાહ જોઈને હાલો બચી ગયા અહીંથી. અને હમણાં થોડી વારમાં અમે આપણા ભાઈ તો નથી આવવાના બીજા ભાઈ આવશે દિવ્યેશભાઈ કરીને એના ભેગું શૂટમાં જવાનું. અત્યારે હું ઘરે જાઉં છું બધું બધા ફ્રેશ આ કપડાં બપડા બદલાવા. તો અડધી કલાકમાં પાછું આવવાનું છે. તો ફાઇનલી આજનો ડે આપણો અહીંયા બેઠો અહીંયા વાંહે ધોળવાના ઈરાદા નથી. હાલો બગીચા બચી ગયા. હાલો તો આજનો ડેનો સરવાળો અહીંયા જ પૂરો થાય છે. હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જાય વિચાર હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં એટલે કે ડે 13માં 29 ડેઝ અહીંયા જ કમ્પ્લીટ થાય છે. તો ચાલો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. મળી અડધી જ કલાકના વિડીયોમાં પછી થોડીક વારમાં.